મારો એક ફ્રેન્ડ છે, એ તો છેલ્લા 3 વર્ષના રિટર્ન જોઈને કે પછી પેલી જુદી જુદી વેબસાઇટ ઉપર 5 સ્ટાર 3 સ્ટાર રેટિંગ જોઈને ઇન્વેસ્ટ કરી દે છે. હું બી એવું જ કરી દઉં તો ના ચાલે? હું તમને એક સિમ્પલ વસ્તુ કહું કે તમારા ફંડનું રિટર્ન પાસ્ટમાં જે આવ્યું એ જ આગળ આવે એવું જરૂરી છે ખરું? પણ તો જે લોકોએ સ્ટાર આપ્યા છે ને. વેલ, સ્ટાર્સ પણ જે છે ને રિટર્નના બેઝિસ પર અપાય છે, પોર્ટફોલિયોના બેઝિસ પર નહીં. બીજું, તમે ગાડી ચલાવો તો આગળ જોઈને ચલાવો, પાછળના રિયર મિરરમાં જોઈને આપણે કોઈ દિવસ ગાડી નથી ચલાવો. હું તમને એક ડેટા શેર કરું છું. જે ફંડ 2010 થી 12, 10, 11 ને 12 આ 3 પીરિયડની અંદર ફર્સ્ટ રેન્ક ઉપર હતું, એ જ ફંડ 2013, 14 ને 15 ની અંદર 123મા નંબરે પહોંચી ગયું રિટર્નના ટર્મમાં. જે ફંડ પહેલા નંબરે હતું 2011 થી 2013 માં, 2011, 12, 13, એ જ ફંડ 2014 થી 2016 એમાં 172 નંબરના રેન્ક ઉપર હતું. આ જૂનો ડેટા થયો, થોડો લેટેસ્ટ ડેટા આપો. 2016, 17, 18 આમાં જે ફંડ ફર્સ્ટ રેન્ક ઉપર હતું, એ ફંડ 2019 થી 2021 માં 77 નંબરના રેન્ક પર પહોંચી ગયું. તો આઈડિયલી હું ખાલી છેલ્લા 15 વર્ષનો ડેટા જોઈએ ને, 3 વર્ષના રિટર્નનો, કે ક્યારેય પણ એવું બન્યું નથી કે જે ફંડ પહેલા રેન્ક ઉપર હોય એ પહેલા જ રેન્ક ઉપર એના પછીના યર્સમાં પણ રહ્યું હોય. તો તમે જયારે મ્યુચ્યુઅલ ફંડમાં ક્યાંય પણ ઇન્વેસ્ટમેન્ટ કરો તો અમુક ચેક પોઈન્ટ છે એને ખાસ જોવા પડે. પહેલો છે પોર્ટફોલિયો, બીજું છે સ્ટ્રેટેજી, ત્રીજું છે ફંડ મેનેજર કોણ છે, ફંડ મેનેજરનો એક્સપિરિયન્સ કેવો છે, ચોથું છે રિસ્ક એડજસ્ટેડ રિટર્ન. તો આ બધાની ઉપર સૌથી મોટું આવે છે કે ક્વોલિટી કેવી છે પોર્ટફોલિયોની, અને ક્વોલિટીના બેઝિસ પર જે છે આગળ ઇન્વેસ્ટમેન્ટ થાય. ઓકે.